કપરાડાના અંભેટીમાં ફંડફાળો ભેગો કરતા વ્યક્તિને બંધક બનાવી ₹2.40 લાખની લૂંટ ચલાવનાર 2 ઝડપાયા। કપરાડા તાલુકાના અંભેટી ગામના ખરેડા ફળિયામાં મનીષભાઈ રણછોડભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે। ગત 24 માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે મનીષભાઈના ઘરે ઉમેશભાઈ અને શૈલેષભાઈ ભેગા થયા હતા અને ફળિયાના લોકો પાસે હોળી નિમિત્તે ફંડફાળાની ઉઘરાણી કરી રહ્યા હતા। જે દરમિયાન રાત્રે 9:30 કલાકે નંબર વગરની કારમાં 5 જણા ઈસમો આવી પહોંચ્યા હતા અને પોતે પોલીસ તરીકેની ઓળખ આપી મનીષભાઈને બંધક બનાવી લીધા હતા। ગેરકાયદેસર રીતે ફંડફાળો ઉઘરાવતા બાબતે પોલીસ બની આવેલા અજાણ્યા 5 ઈસમોએ મનીષભાઈને ધમકાવ્યા હતા અને એકત્રિત કરેલા રૂપિયા આપી દેવા ધમકી આપતા મનીષભાઈએ તેમની પાસેના ₹1 લાખ અજાણ્યા ઈસમોને આપી દીધા હતા। પોલીસના સ્વાંગમાં આવેલા અજાણ્યા ઈસમોએ પરિવારના 3 સભ્યો પાસેથી મોબાઈલ ફોન છીનવી લીધા હતા અને મનીષભાઈ તેમજ તેમના મિત્ર સંજયભાઈને પોતાની કારમાં બંધક બનાવી લઈ ગયા હતા। જે દરમિયાન અજાણ્યા ઈસમે ચોપડા ચેક કરતા ચોપડામાં વધુ રૂપિયા એકત્રિત થયા હોવાનું જણાવતા મનીષભાઈ સાથે બંધક બનાવેલા સંજયભાઈને મનીષભાઈના ઘરે મોકલી વધુ રૂપિયા મનીષભાઈને છોડવા માટે મંગાવ્યા હતા। મનીષભાઈએ તેમની પત્ની રેખાબેનને કબાટમાં મૂકેલ થેલીમાં રહેલા રૂપિયા સંજયભાઈને આપવા જણાવ્યું હતું। રેખાબેને કબાટમાં મૂકેલ થેલીમાંથી વધુ ₹1 લાખ આપી મનીષભાઈને છોડાવવા પ્રયાસ કર્યો હતો। અજાણ્યા 5 ઈસમોએ સંજયભાઈ પાસેથી રૂપિયા ભરેલી થેલી લઈને મનીષભાઈને ધમકાવી છોડી મૂક્યા હતા। મનીષભાઈ પાસેથી કુલ ₹2.40 લાખની લૂંટ મચાવી નંબર વગરની કારમાં પોલીસના સ્વાંગમાં આવેલ 5 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। એસપી ડોક્ટર કનવરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે અંભેટી ગામ ખાતે બનેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા ટોળકીના 2 સભ્યો અંભેટી ગામના પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલ કોલક નદીના પુલ પાસે કારમાં બેઠા છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી અનિલ બાપુડભાઈ ધોડિયા અને સંજય ધીરુભાઈ ધોડિયાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ ₹2,20,000 કબજે લઈ આરોપીઓને નાના પોંઢા પોલીસને સોંપ્યા હતા। નાના પોંઢા પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 ઈસમો ચંપકભાઈ બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફે વિકી છોટુભાઈ ધોડિયા અને સંજય નટુભાઈ ધોડિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા। ઝડપાયેલ આરોપી પૈકી એક આરોપી નિવૃત્ત સૈનિકનો દીકરો હોવાનું સામે આવ્યું છે અને વોન્ટેડ આરોપી પૈકી એક સુરત નગરપાલિકાનો સફાઈ કામદાર હોવાનું સામે આવ્યું છે। લોકસભાની આચારસંહિતા 16મી માર્ચથી અમલીકરણમાં છે। સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ કાર્યરત છે। આ સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એફએસટી અને એસએસટીની ટીમો પણ કાર્યરત છે અને એનો લાભ લઈને પોલીસની ખોટી ઓળખ આપીને ચૂંટણી સમય દરમિયાન તમારા ઘરમાં આટલી મોટી કેસ કેમ છે એવી ધાક ધમકી આપીને ધાડનો એક ગુનો 24મી માર્ચના રોજ બન્યો હતો। નાના પોંડાના અંભેટી ગામમાં એક વ્યક્તિ મનીષભાઈ પટેલના ઘરે ચોક્કસ હકીકત કેશ હોવાની મળેલી હતી। એના આધારે આ રીતે નકલી પોલીસની ઓળખ આપીને 5થી વધારે લોકો સ્વિફ્ટ ગાડીમાં મનીષભાઈના ઘરે પહોંચી ગયા હતા। એ લોકો પોતે યુનિફોર્મ ધારણ કરેલો હતો અને એ લોકો મનીષભાઈનું અપહરણ કરીને લઈ જઈને એમના ઘરવાળા પાસે ખંડણી પણ માંગેલી હતી અને એમની પાસેથી એમના ઘરમાંથી મળેલા રોકડા રૂપિયા અને એની સાથે સાથે ખંડણી અનુસંધાને ઘરેથી અન્ય પૈસા મંગાવ્યા બાદ આ મનીષભાઈને અપહરણકારોએ છોડી દીધેલા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો, એસઓજી, નાના પોંડા અને તમામ ટીમો ડીવાયએસપી વાપી ડિવિઝન, ડીવાયએસપી વલસાડ ડિવિઝનના માર્ગદર્શનમાં સતત કાર્યરત હતી અને આ ગુનાને અંજામ આપનારા મુખ્ય 2 આરોપીઓ અનિલ ધોડિયા પટેલ અને સંજય ધોડિયા પટેલ, આ બંને આરોપીઓ એક ચોક્કસ હકીકતના આધારે જે અંભેટી ગામની નજીક એક અર્ટિગા ગાડીમાં ભાગી જવાની કોશિશ કરી રહ્યા છે એ ખબર પડતા જ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ લોકોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા એક ધાડના ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે। આ બંને આરોપીઓ અનિલ અને સંજયની પૂછપરછમાં એમની સાથે અન્ય 3 બીજા જે આરોપીઓ છે એમના નામ પણ ખુલવા પામ્યા છે અને સંજયની જે પૂછપરછ છે એની અંદર આ 24મી માર્ચે હોળીના દિવસે જે બનાવ બન્યો હતો એના થોડા દિવસો પહેલાં પારડી વિસ્તારમાં જ આ જ રીતે નકલી પોલીસની ઓળખ આપીને એમણે પૈસાની લૂંટ ચલાવેલી હોવાની હકીકત પણ મળી છે। એ જે ગુનો કરનારા આરોપી છે એ આ ગુનામાં પણ એ જ આરોપીઓ છે જે નકલી પોલીસ બનીને આવેલા હતા। એટલે ખૂબ મોટી સફળતા પારડી અને નાના પોંડા વિસ્તારમાં ઇલેક્શન સમયે ખોટો લાભ લઈને લોકોને ડરાવીને ઇલેક્શન સમયે આપણા ઘરમાં આટલા બધા પૈસા કેમ છે એવો લોકોને ડર આપીને એમની પાસેથી ખંડણી ઉઘરાવીને લૂંટ ચલાવનારી આખી આ ગેંગનો પર્દાફાશ થયો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।